વનવાસ માટે પ્રયાણ. આ પ્રમાણેના તેના વચનો સાંભળી પાંડુ રાજા સંમતિ આપવાના અને નિષેધ કરવાના સંકલ્પ વિકલ્પમાં પડ્યા. ત્યારે પિતાએ નિષેધ નથી કર્યો, માટે રજા આપી છે એમ કલ્પીને તેઓ માતા પાસે આવ્યા. માતા પિતાની આજ્ઞા લઈને જાણે લક્ષ્મીને પરણવા જતા હોય તેમ ધર્મકુમાર પોતાના 4 બંધુઓ અને પત્ની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. તેમની પાછળ સ્નેહ લીધે પાંડુ, કુંતી, મદ્રી, સત્યવતી, અંબા, અંબાલા અને અંબિકા પણ બહાર નીકળ્યા. પાંડવોને જતા જોઈને પ્રજાજનો ખૂબ રડ્યા. નગરની બહાર આવ્યા પછી સત્વશીલ ધર્મકુમાર ઊભા રહી પિતા અને માતાઓ પ્રત્યે નમસ્કારપૂર્વક અંજલિ જોડીને બોલ્યા, હે પિતા, તમે કુરુવંશના આભૂષણ છો, માટે સત્વને ધારણ કરો. અજ્ઞની જેમ પુત્રના સ્નેહથી કેમ આંસુ પાડો છો? અમે તમારા પુત્રો પ્રતિજ્ઞા પાળવામાં તત્પર થયા છીએ. તેમાં અમારું શ્રેય, તમારી કીર્તિ અને કૌરવનું મંગળ રહેલું છે. હે પિતા, ધૃતરાષ્ટ્રના પુત્રોએ રાજ્યલુપ્ત થઈને આવું હિત ન કર્યું હોત તો મારું સત્યપુત્રપણું ભાવિમાં સાચું શી રીતે જણાત? માતાઓ, તમે જે કાયર થઈ ગયા છો તે સ્નેહની ચેષ્ટા છે, માટે તમે પોતાનું વીર પત્નીપણું તથા વીર માતાપણું સંભાળીને હમણાં ધૈર્ય રાખો. તમારે અમારા પિતાની સેવા કરવી, શ્રી જિનેશ્વરની પૂજા કરવી, નિરંતર અમને આશીષ આપવી અને પુત્રની જેમ પ્રજાને પાળવી. આમ કહીને ધર્મપુત્રએ પ્રજાજનોને કહ્યું, હે લોકો, અમોએ રાજ્યમાં અંધ થઈને જો કાંઈ પણ અપરાધ કર્યો હોય તો તે તમે ક્ષમા કરજો, કારણ કે પ્રજા સર્વદેવમય છે. આવી રીતે વિનયથી પિતા, માતાઓ અને લોકોને વિદાય કરી કુંતી, દ્રૌપદી, સુભદ્રા અને બંધુઓની સાથે ધર્મકુમાર આગળ ચાલ્યા. દુર્યોધનની આજ્ઞાથી ક્રૂર અને કર્મીણ નામના 2 રાક્ષસો દ્રૌપદીને બીવરાવવા આવેલા. તેને ભીમે જીતી લીધા. પછી સર્વ ઉપાયોને જાણનાર વિદુર પાંડવોની પાસે આવ્યા. તેને વિદ્યાના અનેક ઉપાયો બતાવ્યા. પછી પાંડવોથી પૂજાયેલા તેઓ નગરમાં પાછા ગયા. દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન પાંડવોને વનવાસે નીકળેલા જાણી પ્રીતિથી તેમની પાસે આવ્યો અને પાંચાલ દેશના આભૂષણરૂપ કાંપિલ્ય નગરમાં લઈ ગયો. પછી સમુદ્ર વિજયની આજ્ઞાથી કૃષ્ણ કુંતીને નમવાને માટે ઉત્સુક થઈને કોટી યાદવો સહિત ત્યાં આવ્યા. પાંડવોએ હર્ષ પામીને અર્જુનની વિદ્યાથી પ્રગટ કરેલા અને કૃષ્ણને પણ વિસ્મય પમાડે તેવા ભોજનોથી તેમને જમાડ્યા. કૃષ્ણે પાંડવોને પ્રીતિ વડે કહ્યું કે બાલ્ય વયથી કૂડ કપટના નિવાસરૂપ અને છલથી ઘાત કરનારા ધૃતરાષ્ટ્રના પુત્રોને હું સારી રીતે જાણું છું. એ કપટપટુ કૌરવોએ ધૃત ક્રીડાના છલથી દિવ્ય પાસા વડે રમીને તમને રાજ્યથી ભ્રષ્ટ કર્યા. આહા, કેવું વિપરીત દેવ! પણ હવે તમે પાછા તમારા સ્થાનમાં જાઓ. હું તમારા શત્રુઓને હમણાં જ હણીશ, કારણ કે દુષ્ટોને અકાળે મારવાથી પણ નિયમનો ભંગ થતો નથી. આવી રીતે કૃષ્ણે કહ્યું છતાં પણ ધર્મકુમાર બોલ્યા, હે હરિ, પરાક્રમવાળા, તમારાથી બધું જ શક્ય છે, પરંતુ અમે 13 વર્ષ સુધી વનવાસમાં રહ્યા પછી તમારી સહાયથી તે શત્રુઓને મારીશું. માટે હમણાં અમે શાંત થઈને પાછા જાઓ. એવી રીતે કહી પાંડવોએ વિષ્ણુને વિદાય કર્યા. એટલે પોતાની બહેન સુભદ્રાને પુત્ર સહિત રથમાં બેસાડી પોતાની સાથે લઈને તે પોતાની નગરીમાં આવ્યા. ત્યાંથી 5 પાંડવો, માતા કુંતી અને દ્રૌપદી આ 7 જણા નગરમાં અને વનમાં ફરતા હતા. તેવામાં દુર્યોધનના પુરોહિત પુરોચને તેમની પાસે આવીને આ પ્રમાણે કહ્યું, નમસ્કાર કરતો સુયોધન આદરથી મારા મુખે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે, હે ધર્મકુમાર, તે વખતે મેં અજ્ઞાનને વશ થઈને તમારી જે અવજ્ઞા કરી તે તમે ગુણથી અને વયથી જ્યેષ્ઠ હોવાથી સહન કરી. તેવી રીતે હે માનદાતા, પશ્ચાતાપ કરવામાં તત્પર એવા મારા ઉપર કૃપા કરીને ઇન્દ્રપ્રસ્થ નગરનું સ્વામીપણું ગ્રહણ કરો. એવી રીતે અંદરથી દારૂણ પણ બહારથી કોમલ તેવી તેની વાણી સાંભળી સરળ મનવાળા ધર્મરાજા તેનો વિશ્વાસ રાખીને વારણાવતી ઇન્દ્રપ્રસ્થમાં ગયા. તે સમાચાર વિદુરને મળતા તેને ગૂઢ લેખ લખીને ધર્મરાજાને જણાવ્યું કે કદી પણ શત્રુઓનો વિશ્વાસ કરશો નહીં. તેમને તમારા નિવાસ માટે નવીન લાક્ષાગૃહ બનાવ્યું છે, જેમાં તમને રાખીને ગુપ્ત રીતે તમને તેડવા આવેલો પુરોચન બ્રાહ્મણ તમને અગ્નિથી બાળી નાખશે. ફાલ્ગુન માસની કૃષ્ણ ચતુર્દશીએ મધ્યરાત્રે દુર્યોધનની પ્રેરણાથી તે પુરોહિત તમારું અનિષ્ટ કરવાનો છે. તે સાંભળી નિસ્સીમ ઉજ્જવલ પરાક્રમવાળો ભીમસેન ક્રોધ કરીને યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યો, તમે શત્રુઓને ક્ષમા કરો છો તે જ કષ્ટકારી છે. જો તમે આજ્ઞા આપો તો દુર્યોધનને હું એકલો જ ગદાથી મારી નાખું. આવી રીતના ભીમના ઉગ્ર કોપરૂપી અગ્નિને ધર્મપુત્રે તે નીતિ વાક્યરૂપ અમૃતથી સત્વર શમાવી દીધું. પછી વિદુરે ખોદવાની કલાના જાણકાર પુરુષોની પાસે એક સુરંગ કરાવી અને એ વાત કૌરવના પુરોહિતને છેતરવા માટે ધર્મપુત્રને જણાવી. પુરોચન પુરોહિત લાક્ષાગૃહમાં પાંડવોને સન્માન સાથે વસાવીને તેમની ભક્તિમાં પરાયણ થઈ રહેવા લાગ્યો.
તેવામાં સંકેતને દિવસે કોઈ વૃદ્ધા સ્ત્રી 5 પુત્રોને વધુની સાથે ત્યાં આવી. તેને કુંતીએ તે નિવાસમાં રાખી. અર્ધરાત્રે શત્રુએ ગુપ્ત રીતે તેમાં અગ્નિ મૂક્યો, એટલે લાક્ષાગૃહ બળવા લાગ્યું. સર્વે સુરંગને માર્ગે ચાલ્યા ગયા. ભીમ સૌની પાછળ રહી પુરોહિતની પકડી અગ્નિમાં ફેંકી દઈ વેગથી બંધુઓને આવી મળ્યો. પ્રાતઃકાળે તે ગૃહમાં 7 જણાને દગ્ધ થઈ ગયેલા જોઈ સર્વે લોકો અંતરમાં શોક કરવા લાગ્યા અને દુર્યોધનની ઉપર ક્રોધ કરવા લાગ્યા. શોકથી અત્યંત આકુલ વ્યાકુલ થયેલા લોકોએ પિતાનું વેર હોય તેમ પગના આઘાત વડે પુરોહિતના મસ્તકે ચૂર્ણ કરી નાખ્યું. દુર્યોધનના જાણવામાં આવ્યું કે પાંડવો અને પુરોહિત લાક્ષાગૃહમાં બળી ગયા છે. તેથી બહારથી શોક રાખીને તેણે તેમને જલથી અંજલિ આપી. વેરીઓની શંકાથી પાંડુકુમારો માર્ગમાં શીઘ્રતાથી અથડાતા અને પડતા રાત્રિ દિવસ ચાલવા લાગ્યા. ભયને લીધે તેઓએ વૃક્ષ, ચૈત્ય, ગિરી, નદી તટ કે સરોવર કોઈ પણ ઠેકાણે વિસામો લીધો નહીં. દર્ભના અંકુરોથી અને કાંટાઓથી ક્લેશ કાઢી એવી ભૂમિતલ ઉપર કે સરળ ભૂમિ ઉપર ચાલતા તેઓ સુખ દુઃખને ગણતા નહીં. માર્ગમાં કુંતી અત્યંત થાકી ગઈ, એટલે તેને ભીમને કહ્યું કે આપણે કેટલેક દૂર જવાનું છે. હું એક ડગલું પણ ભરી શકતી નથી. દ્રૌપદી પણ ચાલવા સમર્થ નથી અને આ નકુલ અને સહદેવ પણ માત્ર લજ્જાથી જ ચાલે છે. તે સાંભળી માતાને અને સ્ત્રીને 2 ખભા ઉપર રાખી 2 બંધુઓને પૃષ્ઠભાગ ઉપર બાંધી લીધા અને બીજા 2 બંધુઓને હાથ પર બેસાડી અતુલ પરાક્રમવાળો ભીમસેન વેગથી ચાલવા લાગ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.